નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ। પાણીના કકળાટને લઈ સ્થાનિકો રસ્તા પર શહેરના ફતેપુરા હાથીખાના વિસ્તારના લોકોએ રસ્તા રોક્યા આંદોલન કર્યું। છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નથી બનતું આવે છે તો ગંદુ આવે છે, જેને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોએ આજે કરનાળા પોલીસ ચોકી નજીક રસ્તા રોક્યા આંદોલન કર્યું। હજી પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી। ગંદુ પીવાના પાણીને લીધે બાળકો પણ બીમાર થઈ રહ્યા છે તો આગામી કોર્પોરેશનની ચૂંટણીનો બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી। સ્થાનિકોને વિરોધને પગલે ઘટના સ્થળ પર પોલીસ પણ આવી સ્થાનિકોને સમજાવી આંદોલન રસ્તા ઉપર નહીં કરવા સૂચના। પોલીસના અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે સ્થાનિકોનો ગુસ્સો આસમાને રસ્તા રોકે વિરોધ કર્યો। ઘટનાને પગલે પોલીસ બેડામાં ખળભળાટ। ડીસીપી પન્ના મોમાયાએ સમજાવ્યા બાદ આંદોલન સમેટાયું। तो आ हाथीखाना खतरीवाड़ विस्तार है, बराबर है। एक महीना की तकलीफ है, बधा मारी एकली ने तकलीफ नहीं, आखा हाथीखाना विस्तार ने तकलीफ है। आखो रमजान महीनो रोजो राखीने नीचे थी ऊपर पानी भरवानुं, बराबर। आ कोर्पोरेटर ने नीचे थी पानी भरवानुं होय तो ए भरे भरे अने आ आवुं पाणी पीधुं छे। લીંબુ શરબત पाणी पीए કેટલું દુઃખ થાય છે અને पानी वगर नीचे थी रोजो राखीने छेक तीसरे मजले चढ़ावानुं। कोई भी व्यक्ति होय थाक तो लागे ने भाई। कोर्पोरेशन वाला શું કહે છે તમે? कोर्पोरेशन ना अधिकारीओ तो कशुं ज ए નથી કરતા, જોઈને જાય છે, જોઈને જતા રહે છે, બરાબર। આ પાણી જો તમે કેટલો તમે ઉભા 4 વાગ્યા સુધી કઈનું પાણી જાય છે। તમે શું કર્યું આજે? આજે કલેક્ટર ઓફિસ ગયા, ત્યાં જઈને રજૂઆત કરી। અહીંયા વિકલપુર જઈને રજૂઆત કરી તો કે ત્યાંથી પ્રેશરથી પાણી નથી આવતું। તો પ્રેશરથી પાણી નથી આવતું તો તમારા વિસ્તારમાં કેવી રીતે પાણી આવે છે? તમારા વિસ્તારમાં લગન પ્રસંગો હોય કે કઈ બી તહેવાર હોય, તમે 2 ટાઈમ પાણી આપો છો ને, તો કેમ મોમેડમ વેરો નથી ભરતા? 10 દિવસ પહેલા સાહેબ આવીને જોઈ ગયા, આ પાણીનો બોટલ જોઈને ગયા। તો 10 દિવસમાં કોઈ ઓબ્જેક્શન લેવાનું કે નહીં? હજુ તક કોઈ ઓબ્જેક્શન નહીં આવ્યું। હવે અમારો ઈદનો તહેવાર છે, નાયા ધોયા વગર ખાધા પીધા વગર રહેવાનું, આવું પાણી વાપરવાનું। અમને શું ખબર, એમનું નામ નથી ખબર। કેટલા લોકો અહીંયા ગળી અને હવે તો આવશે ને તો એમનું જ પહેલે વિડિયો ઉતારીશ કે આ સાહેબ જોઈને લે, પછી અમે જોઈશું કે એમના વિશે શું ઓબ્જેક્શન થાય છે। અમે કશું કરીએ છીએ તો અમારા લીધે તો બહુ ઓબ્જેક્શન થઈ જાય છે। લોકોને નોકરી ધંધા પર જાવ, હા, એમને નાયા ધોયા વગર જાય। આ જે રોજ ખાવા કેવી રીતે બનાવવાનું, શાકભાજી તો ધોવા જોઈએ ને। આજે શું કર્યું તમે? આજે કશું જ નહીં કર્યું। શું કર્યું અહીંયા તો અમે 9-10 વાગ્યાના અમે ઊભા છે। ત્યાં કલેક્ટર ઓફિસ ગયા હતા, ત્યાંથી બી કોઈ કશું કર્યું નથી। 9 વાગ્યાથી 11:30 સુધી આવવું પડે નહીં, હજુ તક કોઈ એ જ નથી આવ્યું। રસ્તા બંધ કરેલા। મારા ઘરમાં પાણી ગરનાળા ચોકી વિસ્તારની આસપાસના રહીશો જે છે એમને છેલ્લા 1 માસથી પાણી નથી મળી રહ્યું, એવી ફરિયાદના લીધે એ લોકો અત્યારે રોડ ઉપર આવી ગયા હતા। એમણે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, એમનું જણાવે છે લોકો, જેથી કરીને અમને મેસેજ મળતા તમામ અધિકારીઓ અમે અહીંયા હાજર છીએ। એ લોકોને સમજાવટથી સાઈડમાં કરી અને ટ્રાફિક અમે નિયમન એકદમ રૂટીન કરી નાખ્યો છે। અત્યારે તમે જોઈ શકો છો કે ટ્રાફિક એના નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે। આ લોકોને સમજાવટ કરી અને કોર્પોરેશન અધિકારીને અમે બોલાવ્યા છે। ટૂંક સમયમાં કોર્પોરેશન અધિકારી અહીંયા આવશે અને એમનું જે નિરાકરણ છે એ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। મેડમ, કેટલી ગંભીર વાત માનો છો જ્યારે લોકોને આ રીતે રસ્તા પર આવી જવું પડતું હોય, લો એન્ડ ઓર્ડર પણ આપણે કરવો એક તબક્કે મુશ્કેલ પડે, કેટલી ગંભીર વાત માનો છો? હા, એ લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે પાણી વગર એ લોકોને તકલીફ પડી રહી છે, જેના કારણે મહિલાઓ પણ આવી ગઈ છે અને એના કારણે જ લો એન્ડ ઓર્ડર માટે અમારે પણ થવું પડ્યું છે। કોર્પોરેશન અધિકારી આવી રહ્યા છે અને એ લોકો કહે છે કે ટૂંક સમયમાં એ લોકોને પાણી ચાલુ કરી આપશે, એવી એ લોકોએ કીધું છે અને અધિકારી અહીંયા આવી પણ રહ્યા છે કોર્પોરેશનના। ના, હાલમાં અત્યારે કંઈ નથી। એ લોકોના કોર્પોરેશન અધિકારી આવશે ત્યારે ખબર પડશે કે કઈ રીતે કાર્યવાહી એ લોકો કેટલી સમયમાં પાણી ચાલુ કરે છે।